નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ કોમર્શિયલ કોરસ્પોન્ડ, વાણિજ્ય પત્ર વ્યવહાર, ધોરણ 12, પાઠ નંબર 3, આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 15. હવે ગયા લેક્ચરમાં આપણે સમજાય એમ મેમોનો અર્થ અને લાક્ષણિકતા વિશે મેં તમને સમજાવ્યું કે જેની અંદર મેમો એટલે આપણે એમ સમજીએ કે ભાઈ મેમો એટલે મને કંઈક ઠપકો મળશે, પણ હકીકત એ છે નહીં. મેમોનો અર્થ એવો થાય છે કે કંઈક વાત યાદ કરાવી હોય એના માટે જ મેમો આપવામાં આવે છે. આપણે આવું સમજતા પણ હોય છે. તો આજે આપણે સમજીએ. આમ જોઈએ તો આપણે 8 પત્રો પૂરા કર્યા, એટલે મેં અહીંયા પત્ર નંબર 9 તરીકે લખેલું છે, પણ આજે જેટલા સમજશું એ બધા મેમો હશે. મેમો નંબર 1 પહેલા આપણે સમજીએ, જેમાં તમને સૂચના આવી આપશે અથવા પ્રશ્ન આ રીતે પૂછેલો હોય છે કે ખરીદ પ્રક્રિયાની માહિતી આપતો મેમો. પરચેસ ઓર્ડર એટલે કે ખરીદી કરવાની છે એના વિશે કંઈક માહિતી આપવી છે, તો એના વિશે મેમો કઈ રીતે લખાય આજે આપણે સમજીએ. સૌપ્રથમ સૂચના માત્ર આટલી જ આપી છે, ખરીદ પ્રક્રિયા માટે મેમો લખો. તો આપણે ખરીદીમાં કોઈ વસ્તુ કે એવું નથી કીધું એટલે ગમે તે લખી શકીએ, પણ અહીંયા આપણે લખીએ છીએ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર તરીકે. કંપનીનું નામ, પેઢીનું નામ કંઈ આપેલું નથી સૂચનામાં, એટલા માટે આપણે ગમે તે લખી શકીએ. તો અહીંયા આપણે લખીએ છીએ નવકાર ડાયમંડ લિમિટેડ. જમણી બાજુ સંદર્ભ, સંદર્ભમાં આપણે લખીએ છીએ NDLA-191. આને રેફરન્સ પણ કહેવાય, અને આ રેફરન્સમાં અત્યારે આપણે ગમે તે લખી શકીએ, પછી આપણે જ્યાં નોકરી કરતા હોય એના રેફરન્સ નંબર જે હોય આપણે લખવાના રહેશે, કારણ કે કયો મેમો કઈ તારીખે અને એનો નંબર શું છે એ ઝડપથી જાણી શકે. 17મી ફેબ્રુઆરી 2017 તારીખ લખવાની. આ જ માળખામાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે બરાબર સમજી લેજો. પ્રતિમા, કોણે આ મેમો લખેલો છે એવા વ્યક્તિ, દાખલા તરીકે લિખિતન છે ખરીદ મેનેજર, પણ આ વ્યક્તિને મોકલવાનો છે, અને લખે છે એ કોણ છે તો રવાનામાં લખવાનું. અહીંયા લખેલું હોય તે ખરીદ મેનેજર તરીકે અહીંયા લખવાનું રહેશે. તો પ્રતિમા આપણે કોને લખવો છે મેમો એ લખ્યું છે, કોણ લખે છે એ રવાનામાં. વિષયમાં ખરીદ વિભાગે કરેલ ખરીદી અંગે જે આપણને સૂચના આપી છે એ જ સૂચના પ્રશ્ન તરીકે આપેલી હોય લખવાની રહેશે વિષયમાં. પેલું, જનતા ડાયમંડ હાઉસ મુંબઈને તારીખ 20મી ફેબ્રુઆરી 2017 રોજ 5000 નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. બરાબર. જનતા ડાયમંડ હાઉસ મુંબઈને તારીખ 20 ફેબ્રુઆરી, 27 લખ્યું છે અહીંયા, આપણે ભૂતકાળની તારીખમાં લખીએ છીએ કે 20 ફેબ્રુઆરીએ 5000 નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો. એટલે આપણે કોને જાણ કરી? વહીવટી અધિકારીને. લખે છે કોણ? ખરીદ મેનેજર. બીજું છે હીરાનો જથ્થો 3 માર્ચ 2017 રોજ કરિશ્મા આંગળીયા પેઢી દ્વારા તેઓ મોકલશે, જેની ચૂકવણીના 50,000 માલ સામાન મળીએથી રોકડા ચૂકવવાના રહેશે. બીજી સૂચના આપી કે એના 50,000 આપણે ચૂકવવાના છે. તો આવું ખરીદ મેનેજર, વહીવટી અધિકારી જે હિસાબ લખે છે એને જાણ કરવી પડે તો એને ખબર પડે કે આવી રીતે 50,000 ચૂકવવાના છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં જશે, હંમેશા મેમો બહુ લાંબો લખવાનો આવશે નહીં. પછી કોણ મેમો લખે છે? નીતિશ પટેલ. એની સહી અને એના હોદ્દાનું નામ ખરીદ મેનેજર. નકલ રવાના કોને કરવાની? હિસાબી અધિકારીને. તો એનો અર્થ એમ થાય કે વહીવટી અધિકારીને ખબર પડશે અને હિસાબી અધિકારીને પણ જાણ કરીએ છીએ. તો આ બરાબર માળખું મગજમાં બેસાડી દઉં. પેલું પેઢી કે કંપનીનું નામ, અહીંયા સરનામું,
સંદર્ભ, તારીખ, પ્રતિમા, જેને મેમો મોકલવાનો છે એ વ્યક્તિના હોદ્દાનું નામ, વ્યક્તિનું નામ નહીં આવે ક્યાંય, રવાનામ, કોણ લખે છે એ અહીંયા, અથવા અહીંયા જે હોદ્દો હોય અહીંયા લખવાનો, વિષય, ખરીદ વિભાગ, 2 સૂચના આપી, ખરીદી કરી છે અને બીજામાં 50,000 ચૂકવ્યા છે, કોણ મેમો લખે છે એનું નામ, સહી અને હોદ્દાનું નામ, નકલ રવાના કરવાની કોને છે, હિસાબી અધિકારી. આ રીતે મેમો લખવામાં આવે ખરીદી પ્રક્રિયા માટે. કદાચ આપણે અહીંયા વસ્તુનું નામ કાચા હીરાની બદલે સાયકલ, કોઈ વ્હીકલ એની વાત કરતા હોય તો એ પણ આપણે લખી શકીએ. તો આ રીતે મેમો નંબર 1, જો તમને પૂછે ખરીદ પ્રક્રિયા માટે મેમો લખો તો આ રીતે લખવાનો રહેશે. બીજો મેમો આવે છે, આમ જોઈએ તો પત્ર નંબર 10 થાય, પણ મેમો નંબર 2, એની અંદર આપણને આવી રીતે પ્રશ્ન પૂછાશે કે અજમાયશી સમયગાળો લંબાવવા અંગે. તમને યાદ કરાવી દો, અજમાયશી એટલે શું? તો કે ભાઈ કર્મચારીને નોકરીમાં રાખવામાં આવે ત્યારે શરૂઆતમાં 6 મહિના અજમાયશી, ટેમ્પરરી અથવા પ્રોબેશન પીરિયડ ઉપર રાખવામાં આવે. એ 6 મહિના બરાબર કામ કરે, કોઈ ભૂલ ન કરે, કોઈ એવા ગુનાહિત કાર્ય ન થયા હોય ભૂતકાળમાં, તો એને પરમનન્ટ નોકરીનો ઓર્ડર આપવામાં આવે. તો આવી રીતે અજમાયશી સમયગાળો 6 મહિનાનો હોય સામાન્ય રીતે, પરંતુ કંપની ધારે તો એની પહેલાં પણ મેમો લખીને કહેશે કે ભાઈ તમારો સમયગાળો 6 મહિનાની બદલે 1 વર્ષ 2 વર્ષ લંબાવેલો છે, પછી તમને કાયમી નોકરીમાં રાખવામાં આવશે. તો આવી રીતે મેમો આ બાબત માટે લખવાનો રહેશે. એની અંદર શું લખવાનું? તો સૌપ્રથમ સૂચના આપી એ પ્રમાણે કંપનીનું નામ છે અહીંયા, જેમ આપણે માળખામાં હતું એમ એન્જલ ડેરી પ્રોડક્ટ. પછી અહીંયા સરનામું અને ગામનું નામ લખ્યું છે, જો ન લખી તો પણ ચાલશે માળખા પ્રમાણે. સંદર્ભ, સંદર્ભમાં મેં તમને કીધું એમ ગમે તે સંદર્ભ અત્યારે લખવાનું રહેશે. અહીંયા દાખલા કે એડીપી 11 એટલે કે 11/17, 1 માર્ચ 2017. પ્રતિમા, કોને મેમો આપણે લખીને પહોંચાડીએ છીએ? તો કે રોહિત પરમાર. કોણ લખે છે? મેનેજિંગ ડિરેક્ટર. જો અહીંયા જે હશે એ જ અહીંયા નામ આવશે, સોરી હોદ્દાનું નામ આવશે. વિષયમાં અજમાયશી સમયગાળો લંબાવવા બાબતે. પેલું, 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25 જુલાઈ 2015 ના રોજ સંસ્થામાં જોડાયા હતા. બરાબર, પહેલી સૂચના આપણે આપી. બીજી સૂચના આપી કે સંસ્થામાં ફેરફાર કરેલા નિયમના અનુસંધાને કારકુનના અજમાયશી સમયગાળો હવે 2 વર્ષનો કરવામાં આવ્યો છે. અને ત્રીજું, શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ 2017માં લેવાશે. બરાબર, તો આ રીતે રોહિત પરમારની નિમણૂક કાયમી માટે આપણે હવે ક્યારે એનો નિર્ણય લેશું? જુલાઈ 2017, કારણ કે ઉપર જો તારીખ લખી છે 1 માર્ચ 2017. તો આનો અર્થ એમ થાય કે આ 3 સૂચનાના આધારે જ્યારે રોહિત પરમારની નિમણૂક કરી ત્યારે એમ કહેવામાં આવ્યું કે 1 વર્ષનો જ પ્રોબેશન પીરિયડ છે, પછી કાયમી નોકરી. પરંતુ આપણે શરતમાં અને નિયમમાં ફેરફાર કર્યા એટલે હવે સમયગાળો કેટલો કરી નાખ્યો? 1 વર્ષની બદલે 2 વર્ષ. તો હવેનો નિર્ણય આપણે ક્યારે લેશું? જુલાઈ 2017. આટલી જ બાબત મેમોમાં ટૂંકમાં અને સરળ રીતે બતાવવાની. પછી લખે છે કોણ છે? સમીર શાહ, એની સહી અને મેનેજિંગ ડિરેક્ટર. આ જ બાબતની નકલ રવાના કોને કરવાની છે? બ્રાન્ચ મેનેજર. તો આ રીતે બીજો મેમો તમારે લખવાનો રહેશે. બરાબર જોઈ લેજો, સમજી લેજો. એકદમ સરળ અને સીધું છે, બહુ આમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી. માત્ર 4 વિગત તમારે યાદ રાખવાની. કંપનીનું નામ, સરનામું, ગામનું નામ અહીંયા અથવા જમણી બાજુ લખશો તો ચાલશે. સંદર્ભ એમાં ગમે તે લખી શકો. તારીખ તો આપણે લખીએ છીએ બધા પત્રોમાં. એક પ્રતિ કોને મોકલવાનો છે એનું નામ અથવા હોદ્દાનું નામ,
અને આ કોણ લખે છે મેમો એ અહીંયા મેનેજિંગ ડિરેક્ટર અહીંયા જે હોય એ અહીંયા લખવાનું રહેશે. બાકી તો આપણે પત્રમાં લખતા જ વિષય, 2-3 વિગત, સહી ને આ બધું કરતા જ આપણે ખાલી આ 4 વિગત જ તમારે લખવાની વધારાની ગણાશે. તો આ રીતે બીજો મેમો. હવે આપણે મેમો નંબર 3, પત્ર નંબર 11 થાય પણ મેમો નંબર 3, જેની અંદર એવી રીતે સૂચના આપેલી છે કે મેઘ મલ્હાર કેમિકલ કંપનીની શાખાઓએ દર 3 મહિને અહેવાલ સુપરત કરવાની જાણ કરતો મેમો સ્વરૂપે પત્ર લખો. જો અહીંયા કંપનીનું નામ આપી દીધું છે મેઘ મલ્હાર, એટલા માટે ફરજિયાત અહીંયા શું લખવું પડશે? પેલું નામ મેઘ મલ્હાર કેમિકલ કંપની. પછી અંદર સૂચના શું લખવાની એ કહી દીધું કે દર 3 મહિને અહેવાલ રિપોર્ટ આપવાનો. સંદર્ભ જેમ લખતા આપણે એમ ગમે તે આપણે લખી શકીએ, તો અહીંયા લખીએ છીએ GSL 27. તારીખ એની નીચે જ બરાબર લખવાની છે. પ્રતિ કોને મોકલવાનો છે આ મેમો? એ હોદ્દાનું નામ છે પ્રક્રિયા નિરીક્ષક. કોણ લખે છે? ઉત્પાદન મેનેજર. બરાબર. અને ઘણી વખત એવો મેમો પણ હશે જે અત્યારે આપણે અહીંયા લખીએ છીએ કે લખે છે મેનેજિંગ ડિરેક્ટર. કોને કોને મોકલે છે? પ્રક્રિયા નિરીક્ષક, ઉત્પાદન મેનેજરને, અને નકલ રવાના પાછી કરવાની છે દરેક શાખા મેનેજર અને હિસાબી વિભાગ. જો તમે અહીંયા મેનેજિંગ ડિરેક્ટર પાછું અહીંયા લખશો તો ચાલશે, પરંતુ એક કરતાં વધારે હોદ્દાને જાણ કરવી હોય તો આપણે અહીંયા લખી શકીએ છીએ. એટલે અહીંયા એ રીતનો મેમો છે. વિષય કંપનીની શાખાઓએ દર 3 મહિને અહેવાલ સુપરત કરવા અંગે. પેલો પેરેગ્રાફ, કંપનીની વિવિધ શાખાઓના મેનેજરને જણાવવામાં આવે છે કે તારીખ 1 માર્ચ 2017 થી દરેક શાખાએ દર 3 મહિને, જો સૂચના આપી દર 3 મહિને અહેવાલ એટલે કે લેખિત રિપોર્ટ લખીને મોકલવાનો રહેશે, જેની અંદર તમારે નીચેની વિગત લખવાની રહેશે. દાખલા તરીકે મેઘ મલ્હાર કંપની છે એ અલગ અલગ એની બ્રાન્ચ છે રાજકોટમાં, તો દરેક બ્રાન્ચને જાણ કરે છે કે હવેથી તમે દર 3 મહિને હિસાબ મોકલજો, આખા વર્ષનો સાથે નહીં લખવાનો. દર 3 મહિને કયો કયો હિસાબ લખવાનો? પેલું રોકડ અને ઉધાર ખરીદી કેટલી કરી, રોકડ અને ઉધાર વેચાણ કેટલું કર્યું, ડેબિટ તેમજ ક્રેડિટ થયેલ વેચાણ, ત્રિમાસિક વહીવટી ખર્ચા કેટલા કર્યા, ત્રિમાસિક દેવાદાર ને લેણદારો કોણ છે, ત્રિમાસિક કે તેથી વધુ સમય સુધી ગેરહાજર રહેનાર કર્મચારીની વિગત, અને ત્રિમાસિક દરમિયાન થયેલા આકસ્મિક ખર્ચા. આ 7 વિગત આપણે એની પાસેથી મંગાવીએ છીએ. તો એવું કોણ લખે છે? મેનેજિંગ ડિરેક્ટર. એનું નામ છે ડીવી આઈગર. કોને લખે છે? પ્રક્રિયા નિરીક્ષકને, વધુમાં ઉત્પાદન મેનેજરને, અને દરેક શાખા મેનેજરને હિસાબી મેનેજર. તો આ રીતે જો આ પ્રશ્ન પૂછાય તો અહીંયા કંપનીનું નામ ફેરવી નાખે એવું પણ બને, અહીંયા વિગત ફેરવી નાખે તો પણ તમારે આ માળખા પ્રમાણે લખવાનું રહેશે. હવે આવે છે પત્ર નંબર 12 અથવા એના પછીનો મેમો, જેની અંદર આપણે સૂચના આવી આપી, આપની કંપનીમાં વેચાણ વિભાગે કરેલા 2 માસની વેચાણ પ્રક્રિયા અંગે માહિતી આપતો મેમો સ્વરૂપે પત્ર લખો. બરાબર. આપની કંપનીમાં વેચાણ વિભાગે કરેલ છેલ્લા 2 માસની વેચાણ પ્રક્રિયા અંગે, છેલ્લા 2 માસમાં કેટલું વેચાણ કર્યું એ અંગે માહિતી આપતો મેમો પત્ર સ્વરૂપે લખો. તો અહીંયા કંપનીનું નામ કંઈ નથી લખ્યું, એટલે આપણે અહીંયા લખી છીએ રાજ સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ. સંદર્ભ લખ્યું MBH, તારીખ લખી નાખી. પછી મેમો લખે છે એ વ્યક્તિ છે વેચાણ મેનેજર. અહીંયા નથી લખ્યું આર પુરોહિત લખ્યું, પણ અહીંયા હકીકતે વેચાણ મેનેજર આવશે. કોને લખે છે? વેચાણ અધિકારીને. વિષય શું છે?
તો કે ભાઈ વેચાણ વિભાગે કરેલ મે જૂન છેલ્લા 2 માસ એટલે મે જૂન, અહીંયા જુલાઈ લખ્યું છે તો આપણે શું લખવું પડે? મે જૂન વેચાણ પ્રક્રિયા અંગેની માહિતી. નીચે દર્શાવેલી માહિતી તાકીદે મોકલી આપશો. પેલું, મે જૂન દરમિયાન કુલ રોકડ અને ઉધાર વેચાણની માહિતી. બીજું, મે જૂન માસમાં ડેબિટ તેમજ ક્રેડિટ દ્વારા કરેલ વેચાણની માહિતી. ત્રીજું, મે તેમજ જૂન માસમાં મળેલ એડવાન્સ ઓર્ડરની માહિતી. ચોથું, મે તેમજ જૂન માસમાં વેચેલ માલ પરત આવેલો હોય તો તેના કારણો સાથેની માહિતી. પાંચમું, મે તેમજ જૂન માસમાં જે સેલ્સમેનોએ લક્ષ્યાંક પૂર્ણ ન કર્યા હોય તેની કારણોસર તમામ માહિતી. છઠ્ઠું, મે તેમજ જૂન માસમાં ગ્રાહક તરફથી મળેલ ફરિયાદો તેમજ સૂચનો અંગેની માહિતી અને ફરિયાદોના નિકાલોની માહિતી. 6 વિગત મગાવેલી છે. બરાબર. કોણે? આર પુરોહિત, વેચાણ મેનેજર. કોને કીધું? વેચાણ અધિકારી. 6 વિગતમાં કુલ રોકડ, કુલ ઉધાર વેચાણ, ડેબિટ તેમજ ક્રેડિટ દ્વારા વેચાણની માહિતી, એડવાન્સ ઓર્ડરની માહિતી, વેચેલ માલ પરત આવેલો હોય તો એના કારણો, સેલ્સમેનના લક્ષ્યાંક પૂર્ણ ન કર્યા હોય તો એની માહિતી અને ગ્રાહક તરફથી મળેલ ફરિયાદ તેમજ ફરિયાદ નિકાલની માહિતી. નકલ રવાના જનરલ મેનેજર. બરાબર. તો આ રીતે મેમો જે છે એ આપણે સમજ્યા. આ રીતે અલગ અલગ મેમો જે 2 આપણે ઉદાહરણ ચોપડીમાં આપ્યા છે એ અને 2 બીજા સમજ્યા છે એ છે તમારે ચોપડીના સ્વાધ્યાયના પ્રશ્નો તરીકે છે. બંને મેં તમને સમજાવ્યા. ટોટલ 4 મેમો વિશે આપણે માહિતી મેળવેલી અને આ માહિતીના આધારે પ્રશ્ન પૂછાઈ શકે. તમને 5 માર્કમાં પ્રશ્ન આવી શકે તો તમારે આ રીતે મેમો ટૂંકમાં લખવાનો રહેશે અથવા આ પાઠનો પ્રશ્ન આવી શકે. તો આ રીતે અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. આ પ્રશ્ન પૂરો થાય છે. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.